નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો, હોળીનો તહેવાર નજીકમાં જ આવી રહ્યો છે અને આપણા પૂર્વજો ખાસ કરીને હોળીની ઝાડ કઈ દિશામાં જાય છે તેના ઉપરથી આગામી ચોમાસાનો વર્તારો કરતા હતા, જે મિત્રો 99% મિત્રો સાચું પડતું હતું। તો ખાસ કરીને હોળીના ઝાડ પરથી ચોમાસાની મિત્રો કઈ રીતે આગાહી થાય છે મિત્રો, ખાસ કરીને તે દિવસે પવનની દિશા જોવામાં આવે છે અને પવન જો કઈ દિશા માંથી વાય છે તેના આધારે મિત્રો આવનારું ચોમાસું કેવું રહેશે, કેવા વાવાઝોડા આવી શકે છે, ધરતીકંપને લઈને પણ મિત્રો સંકેતો મળતા હોય છે। આમ ચોમાસાને લઈને મિત્રો મોટો વર્તારો છે એ ખાસ કરીને સૌથી પહેલા મિત્રો જો કોઈ થતો હોય તો એ છે હોળીના દિવસે પવન જોઈને। તો મિત્રો કઈ દિશામાંથી પવન આવે તે સારો ગણાય। મિત્રો તમે પણ હોળીનો તહેવારે હોળી જોવા જશો ત્યારે ખાસ કરીને અવશ્ય મિત્રો નિરીક્ષણ કરજો કે હોળીની ઝાડ છે એ કઈ દિશામાં જાય છે અને કઈ દિશામાંથી પવન આવે તો સારું કહેવાય। તો આજના વિડીયોમાં આપણે હોળીની ઝાડ અને તેના આધારે આપણા પૂર્વજો કઈ રીતે ચોમાસાનો વર્તારો કરતા હતા તેની વિગતવાર માહિતી મેળવીશું। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો તમે જોઈ શકો છો હોળીનો પવન। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 8 ઋતુની વાત છે। પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય અને અગ્નિ। મિત્રો આ કઈ દિશામાંથી પવન આવતો હોય તોની વાત છે। અને પવન ન હોય અને હોળીની ઝાડ ઉપર ચડે તો યુદ્ધ અને લડાઈ, અને હોળીની ઝાડ એક તરફ ફેલાય તો વાવાઝોડું અને ધરતીકંપ। મિત્રો ખાસ કરીને પૂર્વ દિશા તરફ 12 આની, અગ્નિ તરફ તડકા વરસાદની ઘાલમેલ, દક્ષિણ તરફ અછત, નૈઋત્ય તરફ રોગ અને જીવાત, પશ્ચિમ તરફ 8 આની, વાયવ્યમાં પવન સાથે વરસાદ, ઉત્તરની અંદર ધાન્ય ઘણું પાકે અને ઈશાન કોણીનો પવન 16 આની વરસાદ લાવે છે। મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ખાસ કરીને હોળી દિને કરો વિચાર, શુભ અશુભ ફરજ 4, પશ્ચિમનો વાયુ વાય એ જ સારો સમય કહેવાય। મિત્રો આ એક ભડલી વાક્ય છે, ખૂબ જ પ્રખ્યાત ભડલી જે થઈ ગયા એનું વાક્ય છે કે હોળી દિને આપણે વિચાર કરવાનો હોય છે, તે દિવસે જ મિત્રો આપણને શુભ અને અશુભ મિત્રો આવતું ચોમાસું આપતું હોય છે। પશ્ચિમનો વાયુ વાય તો એ ખૂબ જ સારો સમય માનવામાં આવે છે। મિત્રો હોળી ખૂબ જ પ્રખ્યાત ભડલી વાક્ય ઉપર જણાવ્યું હતું, જેમાં લખ્યું છે કે હોળીનો પવન જો પશ્ચિમ તરફ વાય તો વરસ સારું થાય। આપણે જણાવીએ કે પ્રાચીન પરંપરા મુજબ હોળીના પવન પરથી આવનારું ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે। હોળીની ઝાડ કઈ દિશામાં જાય તેના પરથી અનુમાન થતું હોય છે। હોળી છે ખાસ કરીને શુભ મુહૂર્તમાં પ્રગટાવેલ હોળીની ઝાડ કઈ દિશામાં જાય છે અને ખાસ કરીને તેનું ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવતા હોય છે। અંબાલાલ પટેલ પણ ખાસ કરીને પોતાનું અનુમાન છે આ જ દિવસે મિત્રો લગાવતા હોય છે। તો આપણે 8 જે દિશાઓ છે અને ચારે તરફ અને ઉપરની તરફ જાય તો કેવું રહે તેની વિગતવાર માહિતી વેરસવી। જો પશ્ચિમ દિશાનો પવન હોય અને હોળીની ઝાડ પૂર્વ દિશાની અંદર જાય, એટલે કે પશ્ચિમ દિશા તરફથી આવતો હોય અને ઝાડ છે એ ખાસ કરીને પૂર્વ દિશા તરફ જતી હોય તો 12 આની વરસ થાય છે, એટલે કે ખૂબ જ સારામાં સારું થાય। જો ઊંધું પૂર્વ દિશાનો પવન હોય અને હોળીની ઝાડ જો પશ્ચિમ દિશા તરફ જાય તો 8 આની વર્ષ ચોમાસું થાય, એટલે કે બંને રીતે સારું થાય છે। પશ્ચિમ દિશામાંથી પવન આવે તો ખાસ કરીને 12 આની અને પૂર્વ દિશામાંથી જે સૂરજ ઉગે છે એ બાજુથી પવન આવે તો 8 આની ચોમાસું થાય છે। જો ઉત્તર દિશાનો પવન હોય અને હોળીની ઝાડ છે એ દક્ષિણ દિશામાં જાય તો પાણીની અછત સર્જાય। જો દક્ષિણ દિશાનો પવન હોય અને હોળીની ઝાડ ઉત્તર દિશામાં થાય તો ધાન્ય છે ઘણું પાકે છે। તો ખાસ કરીને ઉત્તર દિશાનો પવન હોય તો એ ખાસ કરીને સારું માનવામાં નથી આવતું, થોડોક ઓછો વરસાદ થાય છે। દક્ષિણ દિશામાં એટલે કે ખાસ કરીને સમુદ્ર તરફથી પવન આવતો હોય અને હોળીની ઝાડ ઉત્તર દિશામાં થતી હોય તો ધાન્ય છે ઘણું પાકે છે। ઈશાન ખૂણાનો પવન હોય અને હોળીની ઝાડ નૈઋત્ય ખૂણામાં જાય તો રોગ જીવાત વધુ આવે છે, અને નૈઋત્ય ખૂણાનો પવન હોય અને હોળીની ઝાડ ઈશાન ખૂણામાં જાય તો 16 આની અહીંયા મિત્રો વરસ થાય છે, એટલે કે નૈઋત્ય ખૂણાનો પવન પણ ખૂબ જ સારો ગણવામાં આવે છે।
જો અગ્નિ ખૂણાનો પવન હોય અને હોળીની ઝાડ વાયવ્ય ખૂણામાં જાય તો પવન સાથે વરસાદ તૂટી પડે છે, અને જો વાયવ્ય ખૂણાનો પવન હોય અને હોળીની ઝાડ અગ્નિ ખૂણામાં જાય તો તડકો વરસાદમાં ઘાલમેલ થાય, એટલે કે બંને પડ્યા કરે છે. ક્યારેક તડકો હોય તો ક્યારેક મિત્રો ગયા વર્ષે આપણે ચોમાસું જોયું એવું જ ચોમાસું મિત્રો ખાસ કરીને થાય છે. નહીં વરસાદ પડે અને નકરો તડકો પડે રાખે છે. અને હોળીની ઝાડ જો ઉપરને ઉપર ચડે, એક કોઈ બાજુથી પવન ન હોય તો યુદ્ધ લડાઈ જેવી પરિસ્થિતિ રાજ્ય દેશમાં ઊભી થાય છે. અને જો હોળીની ઝાડ છે ચોરે તરફ ફરતી કોર છે સતત ફેલાય જ કરે તો વાવાઝોડું અને ધરતીકંપ જેવી વિકટ ખરાબ પરિસ્થિતિ પણ ઊભી થાય છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં જ્યારે હોળીનું પ્રાગટ્ય થાય છે ત્યારે તમારે ખાસ જોવું કે કઈ દિશામાં હોળીની ઝાડ થાય છે, અને એના આધારે આવનારા ચોમાસાનો વર્તારો આપણે મિત્રો લગાવી શકાય. તો મિત્રો, ખાસ કરીને આપણે જોયું કે ખાસ કરીને ઉત્તર દિશાનો પશ્ચિમ, પહેલાં આપણે વાત કરી હતી કે પૂર્વ દિશાનો પવન હોય, પશ્ચિમ દિશાનો પવન હોય અને પૂર્વ તરફ જતો હોય તો ખાસ કરીને 12 આની, અને પૂર્વ તરફનો પવન હોય પશ્ચિમ દિશા તરફ જતો હોય તો 8 આની, એટલે કે પૂર્વ અને પશ્ચિમનો 2 પવન ચાલો. પરંતુ ખાસ કરીને કેટલાક છે એટલે કે અગ્નિ ખૂણાનો પવન છે, પછી તેમજ દક્ષિણ ખૂણાનો પવન છે મિત્રો. ખાસ કરીને આ પવનો છે એ ખરાબ માનવામાં આવે છે. તો ખાસ કરીને હોળીના દિવસે મિત્રો કઈ દિશામાંથી પવન આવી રહ્યો છે એનું પણ તમે નિરીક્ષણ કરજો. આપણે પરફેક્ટ રીતે બતાવ્યું કે કઈ દિશામાંથી પવન આવે અને ઝાડ કઈ દિશામાં જાય તો એ સારી ગણાય. તો ખાસ કરીને આવનારા ચોમાસાનો વર્તારો તમે પણ જાતે જ કરી શકો છો. તો ચોમાસાને લઈને, હવામાનને લઈને અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.